રાજકોટ ખાતે રાવળદેવ સમાજ વિશે ટિપ્પણ કરનારની સામે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। વ્યાસપીઠ પરથી રાવળદેવ સમાજ વિશે અભદ્ર ટિપ્પણ કરનાર કથાકાર જયદેવ મહારાજ વિરુદ્ધ રાવળદેવ સમાજ દ્વારા રાજકોટ કલેક્ટરને સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। રાવળદેવ સમાજની વિશે અભદ્ર ટિપ્પણ થતાં સમગ્ર સમાજની લાગણી દુભાઈ હતી। શહેર તેમજ જિલ્લાઓમાંથી રાવળદેવ સમાજના વડીલોશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ ભાઈઓ તથા બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી, ભાવનગર। જય માતાજી। જો કે વ્યાસપીઠ માથેથી એક મહંતશ્રી વક્તાશ્રીએ અમારા રાવળદેવની લાગણી દુભાવી છે। રાવળદેવ સામે એના ધર્મ વિશે આંગળી લાંબી કરી અને અમારા તમામ રાવળદેવનો મન દુભાણું છે। એટલે આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ 5000ની સંખ્યામાં, અને હજી એની પાછળ કોઈ કાર્યવાહી નહીં લેવાય તો ભવાશ્રી પણ આવશે અને જિલ્લે જિલ્લે રાવળદેવ સમાજ એકત્રિત થઈ અને ફરી આવેદનપત્ર દેશું। જય માતાજી। પહેલી જ અમે રાજકોટથી કંઈ કરી નથી। 9 તારીખે ભાવનગરથી ચાલુ થશે। પહેલી અમે રાજકોટથી શરૂઆત કરી છે અને અમારા સમાજને જાગૃત કરી। ક્યારની ઘટના છે આ 19 તારીખે સાંજે અમે અમારે મીડિયાની અંદર અમે આ કથા સાંભળી। ક્યાં હતા 19 તારીખથી લઈને અત્યાર સુધી ક્યાં હતા? સમાજને સાહેબ એકત્રિત તો કરવો પડે ને, સમાજને બધાને જાણ કરવી પડે, કારણ કે અમારા સમાજને અત્યારે ચૈત્ર વૈશાખ મહિનો એટલે ડાક ડમરૂનો અમારી આજીવિકા હોય અને બધે જવું પડે એટલે